પાઉંભાજી, પાણીપુરી, મંચુરિયમ, છોલે ભટુરે, મજા આવી જાય ભાઈ. પણ અમારા દર્દી શું કહે કે સાહેબ ગેસ થઈ જાય. તો અમે કીધું શું કરો? તો કે ઠંડુ દૂધ પી લો કે પાણી પી લો ને ગેસની ગોળી લઈ લો, સારું થઈ જાય. તો કઈ વાંધો નથી. પણ જો દર્દી એવું કહેવા મળે કે સાહેબ મારે રોજ ઠંડુ દૂધ અને દવા પીવી પડે છે, તો મહેરબાની કરજો, તમને બહુ મોટી તકલીફ છે અને આ તકલીફમાં તમે 5 વર્ષ બી આગળ નહીં ખેંચી શકો. તો તમારે જો બહારનું મસાલા બંધ નથી કરવા ને, તો એક મસ્ત સોલ્યુશન આપું છું. તમારે જે બી બહારનું ખાવું હોય ને એ ખાઈ લો, પણ બપોરના 2 વાગ્યા સુધી. એનું કારણ છે 2 વાગ્યા સુધી આપણે ફૂલ એક્ટિવ હોય, 2 થી 6 વાગ્યા જેમાં પછી બી આપણે એક્ટિવ હોય. એક્ટિવ હોવાથી પાચન ક્રિયા સુધરે અને જઠર અગ્નિ વધેલી હોય તો આને પાચન કરી દે 8 વાગ્યા સુધીમાં. પણ 2 વાગ્યા પછી બહારનું બિલકુલ નહીં, ઘરનું સાત્વિક ભોજન, ખીચડી, રોટલી, શાક કે સૂપ, સલાડ આ ખાઓ અને જે ખાવું હોય તમારે બહારનું એ 2 વાગ્યા પહેલાં ખાઓ. આ ચોક્કસ કરો અને કરશો તો વિધિન વીક તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. તો તમારા કોઈ ફ્રેન્ડ્સ છે કે જેને ખાવાનો શોખ છે ને ગેસ થાય, તો વિડીયો મોકલો એને.